તો નડિયાદમાં એએસઆઈ 4 લાખની લાંચ લેતા ઝડપાઈ ગયો છે। ગાંધીનગર એસીબીની નડિયાદમાં સફળ ટ્રેપ રહી। એસસી એસટી સેલના એએસઆઈ જયદીપ સોઢા લાંચ લેતા ઝડપાયા છે। આરોપીને જેલમાં ન મોકલવા લાંચ માંગી હતી। કારમાં જ 4 લાખની લાંચ લેતા એસીબીએ તેમને ઝડપી પાડ્યા છે। મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં ખેડાના નડિયાદમાં એસીબીએ એક ટ્રેપ ગોઠવી હતી અને લાંચિયાને ઝડપી પાડ્યો છે। ગાંધીનગર એસીબીએ નડિયાદમાં એક સફળ ટ્રેપ કરીને એસસી એસટી સેલના એએસઆઈ રૂપિયા 4 લાખ લેતા રંગે હાથ ઝડપ્યા છે। જેલમાં ન મોકલવા માટે તેમણે 4 લાખ રૂપિયાની લાંચ માંગી હતી। વધુ અપડેટ સાથે સંવાદદાતા કરુણેશ અમારી સાથે જોડાઈ ગયા છે। કરુણેશ, એક અધિકારીને ઝડપી પાડવામાં આવ્યો છે। નડિયાદમાં વધુ એકવાર એસીબીએ સફળ ટ્રેપ કરી છે, જેમાં ગાંધીનગર એસીબીએ આ ટ્રેપ કરી હતી, છઠ્ઠું ગોઠવ્યું હતું અને આ ટ્રેપની અંદર એસસી એસટી સેલના જે એએસઆઈ છે તે રૂપિયા 4 લાખની લાંચ જેતા ઝડપાઈ ગયા છે। મહત્વની બાબત એ છે કે એએસઆઈ દ્વારા એટ્રોસિટીના ફરિયાદી જે હતા તે ફરિયાદી પાસેથી લાંચ માંગવામાં આવી હતી। આરોપીઓને જેલમાં ન ધકેલવા તેમજ નોટિસ આપીને તેમને છોડી દેવા માટે રૂપિયા 4 લાખની લાંચ માંગી હતી। આ સમગ્ર મામલાને લઈને ફરિયાદી લાંચ આપવા ન માંગતા હોય એસીબીનો સંપર્ક કર્યો હતો। ગાંધીનગર એસીબીએ આ સમગ્ર મામલે ટ્રેપ ગોઠવી હતી અને એસસી એસટી સેલનું જે કમ્પાઉન્ડ છે એ કમ્પાઉન્ડની અંદર જ કારની અંદર રૂપિયા 4 લાખની લાંચ લેતા જે એસસી એસટી સેલના એએસઆઈ જયદીપસિંહ સોઢા છે તેમને એસીબીએ રંગે હાથ ઝડપી લીધા છે। જી ભાવિની, આભાર માહિતી માટે।